હવે ચોથો સવાલ એ આવીને ઊભો રહે કે આખરે શનિવારે જ કેમ હુમલો કરવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ મુજબ અમેરિકા અને ઇઝરાયલની સેના તો પહેલાંથી જ તૈયાર બેઠી હતી. બસ એક પાક્કા સમાચારની રાહ જોઈ રહી હતી. જેથી ખબર પડી કે ખામેનેઈ પોતાના ખાસ સલાહકારો સાથે એક જગ્યાએ ગુપ્ત મિટિંગ કરવાના છે કે તરત જ મિસાઇલો અને જહાજોને હુમલાનો ઓર્ડર આપી દેવામાં આવ્યો. અમેરિકી અધિકારીઓનું માનવું છે કે જો આ હુમલામાં સૌથી પહેલાં ખામેનેઈને જ નિશાન ન બનાવ્યો હોત તો એ ભાઈ ક્યાંક છુપાઈ ગયા હોત અને પછી એમને શોધવા અઘરા પડ્યા હોત. એટલે બધું એ રીતે જ ગોઠવ્યું કે એમને કોઈ મોકો જ ના મળે. પહેલાં તો એવી માહિતી હતી કે ખામેનેઈ શનિવારે સાંજે તહેરાનમાં મિટિંગ કરશે, પણ ઇઝરાયલની જાસૂસી સંસ્થા તો બહુ પાક્કી નીકળી. એમણે પકડી પાડ્યું કે મિટિંગ તો શનિવારે સવારે જ થવાની છે. જેવી આ જાણકારી મળી કે તરત જ હુમલાનો સમય બદલી નાખવામાં આવ્યો અને સવારમાં જ બધું પતાવી દીધું. જાસૂસીનો આ ખેલ અને સેકન્ડોની આ રમત જુઓ, એક બાજુ નેતાઓ મિટિંગની તૈયારી કરતા હતા અને બીજી બાજુ મોતનો સામાન એમના માથે આવી ગયો. હવે પાંચમો સવાલ અને સૌથી મોટો સવાલ કે આ બધી ધમાચકડીમાં ચીન કેમ ચૂપચાપ બેઠું છે. તમે સમજો કે ચીન બહુ ઉસ્તાદ ખેલાડી છે. ઈરાન જેટલા પણ ક્રૂડ ઓઇલની નિકાસ કરે છે એમાંથી 80% તો ચીન જ ખરીદે છે. અત્યારે જ્યારે ઈરાન પર મુસીબત આવી છે ત્યારે ચીને ચૂપચાપ પોતાનો હાથ ખેંચી લીધો છે. એણે અમેરિકાના હુમલાની ટીકા તો કરી, પણ જ્યારથી ઘર્ષણ વધ્યું ત્યારથી જ એણે ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ લેવાનું ઓછું કરી નાખ્યું. ચીન અત્યારે રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદીને પોતાનો ભંડાર ભરી રહ્યું છે. ચીન જાણે છે કે ઈરાનને એની જરૂર વધારે છે. ચીનને ઈરાનની એટલી જરૂર નથી. આ બધી રમતમાં ચીનનો બહુ મોટો ફાયદો થઈ રહ્યો છે. ઈરાન જેટલું નબળું પડશે અને દુનિયામાં અટલું પડશે એટલું જ એ ચીન પર વધારે નિર્ભર થઈ જશે. જેના પછી ચીન પોતાની ટેકનોલોજી અને રૂપિયાના જોરે ઈરાનને નચાવશે. પરંતુ ચીન એ વાતથી પણ ડરે છે કે જો આ લડાઈ બહુ વધી ગઈ અને દરિયાઈ રસ્તાઓ બંધ થઈ ગયા તો ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચશે અને ચીનને પણ મોટું નુકસાન થશે. એટલે ચીન અત્યારે માત્ર તમાશો જોઈ રહ્યું છે. એ ઈરાન, રશિયા અને બીજા આખાતી દેશો વચ્ચે એવી રીતે સંતુલન રાખી રહ્યું છે કે એને કંઈ વાંધો જ ના આવે. ચીન અત્યારે એ રીતે જોઈ રહ્યું છે કે એનો આ પાર્ટનર કેટલી હદ સુધી ટકી શકે છે. જ્યારે દુનિયા સળગતી હોય ત્યારે ચીન જેવો દેશ માત્ર પોતાનો સ્વાર્થ જુએ એ સ્વાભાવિક પણ છે.